નમસ્કાર મિત્રો, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી. મારી સાથે ભાઈ શ્રી નિશાંતભાઈ છે, જયમીનભાઈ દેસાઈ છે. આજે અમે લોકોની વારંવાર અમારા સુધી રજૂઆત પહોંચતી હતી કે કેવી રીતે અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનની અંદર અમદાવાદની જનતાને અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી જે લોકો અહીંયા આવે છે કે જેને 1 કે 2 દિવસ માટે બહાર જવું છે અને પોતાની ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવી છે, એ લોકોને કેવી રીતે આ સરકાર દ્વારા લૂંટવામાં આવે છે. એમના ખિસ્સા ફાડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરમાં અને કોન્ટ્રાક્ટરોમાં એના રૂપિયા, પરસેવાના કમાણીના રૂપિયા જાય છે, એવી ફરિયાદ અમારા સુધી આવી હતી. આજે અમે ખુદ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન આગળ પહોંચ્યા અને અમે જોયું કે જે ખૂબ જ સરપ્રાઇઝિંગ છે, ચોંકાવનારું છે કે કેવી રીતે અહીંયા વીઆઈપી પાર્કિંગના નામે લોકો જોડે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આજે તમે જોઈ શકો છો કે આરોહી એન્ટરપ્રાઇઝને અહીંયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે 1/11/2024 થી 31/10/2027 સુધીનો. અહીંયા દર 1 કલાકના 50 રૂપિયા લેવામાં આવે છે અને 6 કલાક પછી એ વધીને અચાનકથી 100 રૂપિયા થઈ જાય છે. અને જો તમારે 12 કલાક ગાડી મૂકવી હોય તો એના 900 રૂપિયા અને વધારા સાથે, મતલબ 24 કલાક મૂકો તો 2100 રૂપિયાથી પણ વધારે રૂપિયા અહીંયા પાર્કિંગના, વીઆઈપી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ ચાલી રહી છે અમદાવાદની અંદર. આજે તમે વિચારો, નીચે સામાન્ય પાર્કિંગ છે, એ પાર્કિંગની અંદર 30 થી 40 ગાડીઓ મેક્સિમમ મૂકી શકાય એટલી જગ્યા છે, અને એ પાર્કિંગ જ્યારે ફૂલ થાય ત્યારે ઉપર વીઆઈપી પાર્કિંગ બનાવ્યું છે. અને વીઆઈપી પાર્કિંગના નામે 24 કલાકના 2100 રૂપિયાની ખુલ્લી લૂંટ આજે અમદાવાદમાં ચાલી રહી છે. આજે સામાન્ય જનતા, આજે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો જ્યારે પોતાની કમાણીના લીધે આજે રૂપિયા કમાઈને જ્યારે અહીંયા ટિકિટ લઈને અહીંયા આવે ને પાર્કિંગમાં ગાડી મૂકે, ત્યારે એમના જોડે 24 કલાકના 2100 રૂપિયાની લૂંટ કરવામાં આવે છે. આજે તમે વિચારો કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને ગુજરાતની અને અમદાવાદની જનતાનું આજે ખિસ્સા ફાડીને આજે રૂપિયા ભેગા કરવાનું કારસ્તાન કરી રહ્યા છે. આજુબાજુના લોકોને મળ્યા ત્યારે એમને એવી ખબર પડી, અમુક લોકો એવું કહે છે કે આ સર્વે થઈ રહ્યો છે. અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનમાં એક સર્વે થઈ રહ્યો છે કે અહીંયા જે લોકો આવે છે અને એમના જોડેથી જો અગર અમે ઉઘાડી લૂંટ કરીએ છીએ તો કોઈ લોકો કમ્પ્લેન કરે છે કે નહીં, ફરિયાદ કરે છે કે નહીં, અમારા લૂંટના વિરોધમાં કોઈ બોલે છે કે નહીં. અગર કોઈ બોલતું નથી, અમારો સર્વે સક્સેસફુલ થાય છે, તો આ લૂંટના પૈસા, આ કોન્ટ્રાક્ટ પૂરો થાય તો ડબલ પણ થઈ શકે, આનાથી ટ્રિપલ પણ થઈ શકે. અને ખુલ્લી લૂંટ આજે ભારતીય જનતા પાર્ટી આજે અમદાવાદીઓના ખિસ્સામાંથી કાપી રહી છે.